Airplane mode and Wi-Fi is turned off, so I can't help you with that anymore. નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકૃતિના એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમનો અભ્યાસ કરવાનો છે. હવે તમને પ્રશ્ન થાય કે પ્રકૃતિનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? શું તમે જાણો છો? તો પ્રકૃતિનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નિવસન તંત્ર છે. તો આજે આપણે પર્યાવરણના એક અગત્યના મુદ્દા નિવસન તંત્રનો અભ્યાસ કરવાનો છે. આ નિવસન તંત્ર શબ્દ ઈસવીસન 1935માં એજી ટેન્સલે નામના વૈજ્ઞાનિકે આપ્યો. આ નિવસન તંત્ર એ શું છે? આ નિવસન તંત્ર એ સ્વયં નિયંત્રિત અને સ્વયં સંચાલિત એકમ છે, જે જૈવ સમાજ અને ભૌતિક પર્યાવરણથી બનેલું છે. અને આ બંને ઘટકો સતત એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે. એટલે વાસ્તવમાં નિવસન તંત્ર શું છે? આપણે શરૂઆત કરી કે ભાઈ નિવસન તંત્ર એ પ્રકૃતિનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ નિવસન તંત્ર ઇંગ્લિશમાં એને કહેવાય ઇકોસિસ્ટમ. આ ઇકોસિસ્ટમ શબ્દ કોણે આપ્યો? એજી ટેન્સલે નામના વૈજ્ઞાનિકે. વાસ્તવમાં આ નિવસન તંત્ર એ સ્વયં નિયંત્રિત અને સ્વયં સંચાલિત એકમ છે, જે શાનું બનેલું છે? જે જૈવ સમાજ અને ભૌતિક પર્યાવરણનું બનેલું છે. અને આ બંને સતત એકબીજા સાથે આંતરક્રિયા કરે. હવે તમને એમ થાય કે આ પ્રેક્ટિકલી આ નિવસન તંત્ર કેવું હોય, તો ચાલો હું તમને એનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું તમને એક જંગલનો પરિચય આપું. અહીંયા મેં એક નિવસન તંત્ર દોરીને બતાવ્યું છે. એક જંગલનું નિવસન તંત્ર તમને દોરીને બતાવ્યું છે. ચાલો તમે જંગલમાં જાઓ તો તમે જંગલમાં શું જુઓ છો? માન લો કે આપણે જંગલમાં જઈએ છીએ તો જંગલમાં આપણને શું દેખાય? અહીંયા મેં આકૃતિમાં બતાવ્યું છે. તમે જંગલમાં જાઓ એટલે તમને આવું ઘાસ દેખાય. આ ઘાસ છે. આવા મોટા ઘટાદાર વૃક્ષો દેખાય, આવા ક્ષુપ પણ દેખાય, નાના નાના છોડવાઓ પણ દેખાય, તમને જંગલમાં દેખાશે. આ સિવાય તમને જંગલમાં આવા ગાય ભેંસ જેવા પ્રાણીઓ છે, સસલા જેવા પ્રાણીઓ છે, હરણ જેવા પ્રાણીઓ છે, વાઘ સિંહ જેવા પ્રાણીઓ છે, આવા હવામાં ઉડતા પક્ષીઓ છે, પતંગિયા જેવા કીટકો છે, આવા પુષ્કળ પ્રાણીઓ પણ દેખાશે. અને તમને નહીં દેખાય એવા સૂક્ષ્મ જીવો પણ આ જંગલમાં હોય છે. આ જે વનસ્પતિ છે, આ પ્રાણીઓ છે, આ જે સૂક્ષ્મ જીવ છે, એને જંગલનો જૈવ સમાજ કહેવાય. આ જૈવ સમાજ કહેવાય. વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, આ જૈવ સમાજ કહેવાય. તો શું તમે જંગલમાં જશો તો તમને ખાલી આવા સજીવો જ દેખાય છે? તમને વાઘ, સિંહ, હરણ, વૃક્ષો અથવા તો ઘાસ એવું જ દેખાય છે કે એના સિવાય કંઈ બીજું દેખાય છે? દેખાય છે? હા, દેખાય ને. આ ઘાસ ક્યાં હોય? આ ઘાસ જમીન ઉપર હોય, તમને જમીન દેખાય. આ આખી જમીન પથરાયેલી છે, જમીન દેખાય. આવા વાદળો પણ તમને દેખાય, વાદળો છે. આવા સૂર્ય પણ તમને દેખાય, સૂર્યનો પ્રકાશ પડે છે. ક્યાંક આવા જળાશય પણ તમને દેખાય. આ બધું દેખાશે. આ જમીન છે, આ વાદળો છે, આ પહાડ છે, આ સૂર્ય છે, આ પાણી છે, એ બધા ભૌતિક પર્યાવરણ કહેવાય. એટલે કોઈ પણ નિવસન તંત્રમાં તમે જાઓ ને તો આવા બે ઘટકો તમને દેખાય. એક જૈવ સમાજ અને એની આજુબાજુ આ ભૌતિક પર્યાવરણ. અને આ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરે. જો આ તૃણાહારી પ્રાણીઓ છે, આ ગાય, ભેંસ, હરણ જેવા એ ઘાસ ખાતા હશે, જમીન ઉપર વસતા હશે, આવું પાણી પીતા હશે, સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત કરતા હશે, વરસાદમાં નાહતા પણ હશે, અને વનસ્પતિ વરસાદમાં વૃદ્ધિ પણ પામતી હશે. એટલે આ બંને એકબીજા સાથે આંતરક્રિયા કરે અને આ જે આખો યુનિટ, આ જે આખો એકમ બનાવે એને નિવસન તંત્ર કહેવાય. તો હવે સમજાવ્યું આ નિવસન તંત્ર શું છે. માન લો કે તમે ગીરના જંગલમાં ફરવા જાઓ તો ગીરના જંગલમાં તમને અનેક સજીવો દેખાશે, અનેક વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, એનો જૈવ સમાજ. અને ગીરના જંગલમાં મોટી વિશાળ પથરાયેલી જમીન પણ હશે, પહાડો પણ હશે, નાના નાના જળાશયો પણ હશે, સૂર્યનો પ્રકાશ પણ પડતો હશે, એનું ભૌતિક પર્યાવરણ. અને આ બધા ભેગા મળીને આંતરક્રિયાથી જે આખું ગીરનું જંગલ બનાવે છે એ ગીરના જંગલનું નિવસન તંત્ર. તો આવા અનેક નાના મોટા નિવસન તંત્ર આખી પૃથ્વી ઉપર તમને જોવા મળશે. એટલે આખી પૃથ્વી ઉપર આવા અનેક નાના મોટા નિવસન તંત્રો આવેલા છે. તમે ખાબોચિયું લો ને, પાણીનું ભરેલું ખાબોચિયું, એ પણ એક નિવસન તંત્ર કહેવાય. તમે ક્યાંક તળાવ, જળાશય, નદી જુઓ, એ પણ નિવસન તંત્ર કહેવાય.
વિશાળ મહાસાગર એ પણ નિવસન તંત્ર કહેવાય. આવા જંગલો એ પણ નિવસન તંત્ર કહેવાય. આ જે તળાવ છે, ખાબોચિયા છે, એ બધા માઇક્રો ઇકોસિસ્ટમ, સૂક્ષ્મ નિવસન તંત્રો કહેવાય, ઇંગ્લિશ નામ છે. અને આ જે દરિયા છે ને એને મેગા ઇકોસિસ્ટમ, વિશાળ નિવસન તંત્ર કહેવાય છે. અને આપણે આ જે જંગલનો પરિચય આપ્યો ને એને મીઝો ઇકોસિસ્ટમ કહેવાય છે, બંનેની વચ્ચેનું. તો આમ આખી પૃથ્વી ઉપર આવા ઘણા બધા નાના મોટા અસંખ્ય નિવસન તંત્રો આવેલા છે. અને ઘણા પરિસ્થિતિવિદો તો શું કરે છે ખબર છે તમને? ઘણા પરિસ્થિતિવિદો તો સમગ્ર જીવાવરણને એક નિવસન તંત્ર માની લે છે. આખી પૃથ્વી ઉપરનું સમગ્ર જીવાવરણ એ આખું એક મોટું નિવસન તંત્ર, જેને વૈશ્વિક નિવસન તંત્ર કહેવાય. ઘણા આવું કરે છે. આ વૈશ્વિક નિવસન તંત્રમાં શું આવે? પૃથ્વી ઉપરના બધા જ સ્થાનિક નિવસન તંત્રો એમાં આવી જાય. એમાં નાના મોટા બધા જ નિવસન તંત્ર એની અંદર આવી જાય. એટલે આ વૈશ્વિક નિવસન તંત્રમાં આવું જંગલનું નિવસન તંત્ર પણ આવી જાય, તળાવનું પણ આવી જાય, દરિયાનું પણ આવી જાય, ખાબોચિયાનું પણ આવી જાય, બધા જ નિવસન તંત્રો એની અંદર આવી જાય. એટલે કેટલાક પરિસ્થિતિવિદો શું કરે છે? આખા જીવાવરણને એક નિવસન તંત્ર માની લે છે. વૈશ્વિક નિવસન તંત્ર, ગ્લોબલ ઇકોસિસ્ટમ એવું એને કહેવાય છે. પણ માન લો કે હવે તમારા વૈશ્વિક નિવસન તંત્રનો અભ્યાસ કરવો છે તો કેવી રીતે થાય? અઘરો પડે હો. આટલા મોટા વિશાળ નિવસન તંત્રનો એક સાથે એક સમય અભ્યાસ કરવો હોય ને તો અઘરો પડે. અને એટલે જ અભ્યાસની સરળતા ખાતર આ જે વૈશ્વિક નિવસન તંત્ર છે એને આપણે બે કક્ષામાં વહેંચી દઈશું, બે ભાગમાં વહેંચી દઈશું. આ વૈશ્વિક નિવસન તંત્રને આપણે સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્રમાં વહેંચી દઈશું. સ્થળજ નિવસન તંત્ર જમીન ઉપરનું, એમાં કોનો સમાવેશ થાય? એમાં જંગલો, તૃણભૂમિ, રણપ્રદેશ, સપાટીય મેદાન વગેરેનો સમાવેશ થાય. આ જલજ નિવસન તંત્રમાં શાનો સમાવેશ થાય? નદી, તળાવ, સરોવર, વેટલેન્ડ, વેલાનદમુખી પ્રદેશો વગેરેનો સમાવેશ થાય. આ વેટલેન્ડ એટલે શું ખબર છે? છીછરા પાણીનો ભરેલો જમીનનો વિસ્તાર, જે જમીન ઉપર સતત પાણી ભરેલું રહે પણ બહુ વધારે નહીં, થોડું કાદવ કીચડવાળી ભૂમિ, એને વેટલેન્ડ કહેવાય. વેલાનદમુખી પ્રદેશ એટલે જાણો છો શું? વેલાનદમુખી પ્રદેશ એટલે ત્રિકોણમુખ પ્રદેશ, જ્યાં દરિયાનું પાણી અને મીઠું જળ ભેગું થતું હોય એને વેલાનદમુખી કહેવાય. એટલે આમ આ જે વૈશ્વિક વિશાળ નિવસન તંત્ર છે એને અભ્યાસની સરળતા ખાતર આપણે બે કક્ષામાં, બે ભાગમાં વહેંચી નાખીશું. એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. ફરી એકવાર, સ્થળજ નિવસન તંત્રમાં શેનો સમાવેશ થાય? જંગલો, તૃણપ્રદેશ, રણપ્રદેશ વગેરેનો સમાવેશ થાય. અને જલજ નિવસન તંત્રમાં નદી, તળાવ, સરોવર, વેટલેન્ડ, વેલાનદમુખીનો સમાવેશ થાય. એમ તો આપણા જે ખેતરો છે કૃષિ ક્ષેત્રના અને માછલી ઘર છે એ પણ એક નિવસન તંત્ર છે, પણ કેવું? માનવ નિર્મિત, મનુષ્ય બનાવેલું, જેનું કંટ્રોલ, જેનું નિયંત્રણ મનુષ્ય દ્વારા થાય છે. એટલે માનવ નિર્મિત નિવસન તંત્ર છે એ પણ આ વૈશ્વિક નિવસન તંત્રમાં આવી જાય. તો આમ આપણી આખી પૃથ્વી, આખું જીવાવરણ આવા નાના મોટા અનેક નિવસન તંત્રોનું બનેલું છે. તો ચાલો મિત્રો આપણે આ નિવસન તંત્રની રચનાનો સૌપ્રથમ અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે નિવસન તંત્રની રચના ભણીએ. આ નિવસન તંત્રની રચના, નિવસન તંત્ર શેનું બનેલું હશે? તો ઈપી ઓડમના મંતવ્ય અનુસાર, ઓડમ વૈજ્ઞાનિક છે, ઈપી ઓડમના મંતવ્ય અનુસાર આ નિવસન તંત્ર છે ને એ બે ઘટકોનું બનેલું છે. કોઈ પણ નિવસન તંત્ર બે ઘટકોના બનેલા હોય. કયા બે ઘટકો? એક જૈવ ઘટકો અને બીજા અજૈવ ઘટકો. અજૈવ ઘટકો એટલે પર્યાવરણના પરિબળો. અજૈવ ઘટકો એટલે પર્યાવરણના પરિબળો, જેમાં તાપમાન, પ્રકાશ, પાણી, ભૂમિ, ભેજ, વરસાદ, ખનિજ તત્વ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે જૈવ ઘટકો એટલે બધા સજીવો અંદર આવશે. અને આ સજીવોને આપણે મુખ્ય બે પ્રકારમાં વહેંચીશું પોષણના આધારે. આ જૈવ ઘટકો પોષણના આધારે બે પ્રકારના છે, ઉત્પાદકો અને ઉપભોગીઓ. એટલે નિવસન તંત્રના જૈવ ઘટકને પોષણના આધારે આપણે બે પ્રકારમાં વહેંચીશું, ઉત્પાદકો અને ઉપભોગીઓ. ઉત્પાદકો સ્વયંપોષી, પોતાનો ખોરાક જાતે બનાવે એને ઉત્પાદકો કહેવાય. એની અંદર પ્રકાશ સંશ્લેષી વનસ્પતિ છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, લીલ વગેરેનો સમાવેશ થાય. અને ઉપભોગીઓ એ વિષમપોષી છે, ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, આ ઉત્પાદકો ઉપર આધાર રાખે, એને ઉપભોગીઓ કહેવાય. અને આ ઉપભોગીઓને પણ એના કદના આધારે બે પ્રકારમાં વહેંચવામાં આવે, મહાઉપભોગી અને સૂક્ષ્મ ઉપભોગી. મહાઉપભોગીઓ કોણ? તો આ તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, મિશ્રાહારી પ્રાણીઓ, આ બધા મહાઉપભોગી કહેવાય.
અને સૂક્ષ્મ ઉપભોગી કયા? આ જે બેક્ટેરિયા છે, આ જે ફૂગ છે, એ બધા સૂક્ષ્મ ઉપભોગી, જેને આપણે વિઘટકો પણ કહીશું. તો આમ તમે કોઈ પણ નિવસન તંત્ર લઈ લો તો એની રચનામાં મુખ્યત્વે આ બે ઘટકો હોય જ. પછી તમે તળાવનું નિવસન તંત્ર લો, જંગલનું નિવસન તંત્ર લો, તૃણભૂમિનું નિવસન તંત્ર લો, કોઈ પણ નિવસન તંત્ર લઈ લો, એની રચનામાં આ બે મુખ્ય ઘટકો હશે જ. એક અજૈવ ઘટક અને બીજું જૈવ ઘટક. અજૈવ ઘટક શાનો બનેલો? ફરી એકવાર, તાપમાન, પ્રકાશ, પાણી, ભૂમિ, ભેજ, વરસાદ, ખનિજ તત્વો વગેરેનો. અને જૈવ ઘટક શાના બનેલા? સજીવોના. અને આ સજીવોને આપણે પોષણના આધારે બે ભાગમાં વહેંચ્યા: ઉત્પાદક, ઉપભોગી. ઉત્પાદકો એટલે પ્રકાશ સંશ્લેષી વનસ્પતિ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, અને લીલ ઉપભોગીઓને આપણે એના કદના આધારે બે ભાગમાં વહેંચીશું: મહાઉપભોગી અને સૂક્ષ્મ ઉપભોગી. મહાઉપભોગીમાં તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી જેવા પ્રાણીઓ આવે, અને સૂક્ષ્મ ઉપભોગીમાં ફૂગ અને બેક્ટેરિયા જેવા વિઘટકોનો સમાવેશ થાય. આમ તમે કોઈ પણ નિવસન તંત્ર લેશો તો એની અંદર આવા બે મુખ્ય ઘટકો હશે. નિવસન તંત્ર આ બે ઘટકોનું બનેલું હોય. એમાંથી તમે આ અજૈવ ઘટકોને ઓળખો છો. હવે ઓળખો છો ને? તમે આગળ એક ચેપ્ટરમાં આ અજૈવ ઘટકોનો અભ્યાસ કર્યો. તમે આગળના ચેપ્ટરમાં તાપમાન, પ્રકાશ, પાણી, ભૂમિ વગેરે પરિબળોનો અભ્યાસ કર્યો. એના ગુણધર્મો જોયા, સજીવ ઉપર એની અસરોનો પણ અભ્યાસ કર્યો. એટલે તમે અજૈવ ઘટકોનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે જૈવ ઘટકોની વાત કરીશું. આપણે આને ઓળખવા છે. જૈવ ઘટકોને કેવી રીતના ઓળખાય? કોઈ પણ નિવસન તંત્રમાં રહેલા જૈવ ઘટકોને તમારે ઓળખવા છે તો શું કરવું? એ નિવસન તંત્રમાં રહેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓને ઓળખવી પડે. તમારે કોઈ પણ નિવસન તંત્રના જૈવ ઘટકોને ઓળખવા હોય તો એ નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓને ઓળખવી પડે કે ભાઈ એ નિવસન તંત્રમાં કઈ કઈ વનસ્પતિઓ છે, કયા પ્રાણીઓ છે, એની જાતિને ઓળખો, એની ગણતરી કરો તો તમે એ નિવસન તંત્રનું જાતિ બંધારણ જાણી શકો છો. એ એના જૈવ ઘટકો કહેવાય. નિવસન તંત્રનું જાતિ બંધારણ એના જૈવ ઘટકો કહેવાય. અને આ નિવસન તંત્રમાં આ જે જુદી જુદી જાતિઓ છે ને એ જુદા જુદા સ્તરે ગોઠવાયેલી હોય. દાખલા તરીકે અમુક જાતિઓ છે ને એ જમીનના ઉપરના સ્તરમાં હોય. અમુક વનસ્પતિ પ્રાણી જાતિ જમીનના ઉપરના સ્તરમાં હોય, તો અમુક વનસ્પતિ અને પ્રાણી જાતિ એ જમીનના નીચેના સ્તરમાં હોય. અમુક વનસ્પતિ અને પ્રાણી જાતિ છે એ જમીનથી અમુક ઊંચાઈ ગોઠવાયેલી હોય. આમ જુદી જુદી જગ્યાએ આ વનસ્પતિ અને પ્રાણી જાતિઓ છે એ નિવસન તંત્રના જુદા જુદા સ્તરમાં આવેલી હોય છે. હવે શું કરવાનું છે? નિવસન તંત્રના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા વિભિન્ન જાતિઓ છે એનું આપણે ઉર્ધ્વસ્થ વિતરણ કરવાનું છે. નિવસન તંત્રના જુદા જુદા સ્તરે રહેલ વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણને સ્તરીકરણ કહેવાય. એટલે કોઈ પણ નિવસન તંત્ર તમે લેશો ને તો એમાં પહેલાં તમારે શું કરવું પડશે? પહેલાં એમાં રહેલી જાતિઓને ઓળખવી પડશે. અને એ જાતિઓ જુદા જુદા સ્તરમાં રહેલી છે, કયા સ્તરમાં રહેલી છે એ નક્કી કરવું પડશે. અને પછી એ સ્તરની ઉર્ધ્વસ્થ વિતરણ, ઊભી ગોઠવણી કરવાની. ઉર્ધ્વસ્થ એટલે નિવસન તંત્રના જુદા જુદા સ્તરે રહેલ વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણને શું કહેવાય? સ્તરીકરણ, સ્ટ્રેટિફિકેશન. દરેક નિવસન તંત્રમાં તમે આવું સ્તરીકરણ નક્કી કરી શકો છો કે ભાઈ પહેલા સ્તરમાં ચલો જમીનનું સ્તર છે, એમાં કઈ વનસ્પતિ પ્રાણી છે તમે નક્કી કર્યું. પછી એની ઉપરનું સ્તર છે, એમાં કઈ વનસ્પતિ પ્રાણી છે તમે નક્કી કર્યું. એની ઉપરના સ્તરમાં કઈ વનસ્પતિ પ્રાણી છે તમે નક્કી કર્યું. આવા ઉર્ધ્વસ્થ ગોઠવણી કરી તમે. આ વિભિન્ન જાતિઓ ધરાવતા જે સ્તરો છે એની તમે ઉર્ધ્વસ્થ ગોઠવણી કરી, એને શું કહેવાય છે? સ્તરીકરણ, સ્ટ્રેટિફિકેશન. કદાચ ન સમજાય તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. બીજું, નિવસન તંત્રનું આ જે સ્તરીકરણ છે ને એમાં વનસ્પતિ પ્રાણી જાતિ બંને આવે, પણ પ્રાણી જાતિઓ છે ને ચલિત છે. એટલે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જતી રહે એટલે એનું સ્પષ્ટ સ્તરીકરણ તમને ન દેખાય. કોઈ પ્રાણી માન લો કે જમીનના નીચેના સ્તરમાં છે તો એ બહાર આવીને ઉપરના સ્તરમાં પણ આવી શકે છે. એટલે આપણે એનું સ્પષ્ટ સ્તરીકરણ ન કરી શકીએ. હા, વનસ્પતિઓ અચલિત છે એટલે એનું સ્પષ્ટ સ્તરીકરણ થાય. ચાલો આપણે જંગલના નિવસન તંત્રમાં એક સ્તરીકરણ જોઈએ કે ભાઈ આ જંગલનું નિવસન તંત્ર છે, એમાં આપણે વનસ્પતિનું સ્તરીકરણ જોવાનું છે. તો આ જંગલના નિવસન તંત્રમાં આ સૌથી નીચેનું સ્તર આ રહ્યું. આ ચલો આ સૌથી નીચેનું સ્તર આટલું. તો એમાં શું છે? તો તમે એમાં જો, એમાં ઘાસ છે, એમાં નાના નાના છોડવાઓ છે. આ સૌથી નીચેનું સ્તર, સૌથી
નીચેનું સ્તર. તો આ સ્તરીકરણ થયું. આ સૌથી નીચેના સ્તરમાં કઈ જાતિ છે? તો સૌથી નીચેના સ્તરમાં ઘાસ અને આવી છોડ વગેરે જાતિઓ જોવા મળશે. આ સ્તરીકરણ થયું. પછી એની ઉપરનું સ્તર, એની ઉપરનું સ્તર એટલે આ રહ્યું. આ ચલો, આ રહ્યું એનું ઉપરનું સ્તર. જો એમાં શું છે? એમાં અક્ષુપ છે. જો અક્ષુપ છે. આ તો આ બીજું સ્તર થયું, દ્વિતીય સ્તર. આ સૌથી નીચેનું પહેલું સ્તર જેમાં ઘાસ છોડ જેવી જાતિઓ વનસ્પતિની જોવા મળે. આ એનું ઉપરનું સ્તર જેમાં આવા તમને ક્ષુપ જોવા મળે છે, આ દ્વિતીય સ્તર. અને સૌથી ઉપરનું સ્તર આ રહ્યું, એમાં ઊંચા કદના આવા ઘટાદાર વૃક્ષો તમને જોવા મળે છે. ખ્યાલ આવે? તો આપણે શું કર્યું? આ જંગલના વિસ્તારનું સ્તરીકરણ કર્યું. કોના આધારે? જુદા જુદા સ્તરમાં વસતી જાતિઓના આધારે. અને આ સ્તરની ગોઠવણી આપણે કેવી રીતના કરી? આવી ઉર્ધ્વસ્ત. એટલે નિવસન તંત્રના જુદા જુદા સ્તરે રહેલ વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્ત વિતરણને આપણે શું કહીશું? સ્તરીકરણ. આ જંગલનું સ્તરીકરણ થયું. દરેક નિવસન તંત્રમાં સ્તરીકરણ અલગ અલગ હોય. માન લો કે તમે તૃણભૂમિનું સ્તરીકરણ કરો છો, ઘાસના મેદાનનું, તેમાં વૃક્ષો નહીં હોય, તો એમાં 3 સ્તર તમને નહીં દેખાય, 2 સ્તર જ દેખાય. એક તો આવા ઘાસ દેખાય, નાના છોડવા દેખાય, ને કદાચ ક્યાંક આવા તમને ક્ષોભ દેખાય. એમાં એક સ્તર ઉડી જશે. માન લો કે તમે રણ પ્રદેશની વાત કરો છો, તો એમાં કદાચ તમને આવું એક જ સ્તર દેખાય. એટલે જુદા જુદા નિવસન તંત્રમાં સ્તરીકરણ બદલાય. હો, સ્તરીકરણ એટલે બીજું કંઈ નહીં. દરેક નિવસન તંત્રમાં આવી જુદી જુદી જાતિ હોય છે. વનસ્પતિ પ્રાણી બંનેની જાતિ હોય છે. પણ સ્તરીકરણમાં આપણે પ્રાણી જાતિ નથી લેતા. કેમ નથી લેતા? કેમ કે એમાં આવું સ્પષ્ટ સ્તરીકરણ તમને નહીં દેખાય. પ્રાણીઓ ચલિત છે એટલે. વનસ્પતિ જાતિમાં તમને સ્પષ્ટ સ્તરીકરણ દેખાશે. એટલે તમે જુદા જુદા નિવસન તંત્રમાં જે સ્તરીકરણ કરો છો ને, એ વનસ્પતિનું કરો છો. જંગલમાં તમને આવા સ્પષ્ટ સ્તર, 3 સ્તર દેખાશે. ઉપર વૃક્ષોનું સૌથી ઉચ્ચ, સૌથી ઉપર વૃક્ષોનું સ્તર હશે. એની નીચે આવું ક્ષુપવાળું, એની નીચે આવું છોડવાળું, એની નીચે આવું ઘાસવાળું. હજી પણ આગળ સ્તર પાડવા હોય તો પાડી શકાય. જમીનની અંદર રહેલું અને એની નીચે રહેલું રેફરન્સ બુકોમાં આપેલા છે. હા, તમે માન લો કે તૃણભૂમિમાં જાઓ તો આ 3 સ્તર નહીં હોય. ત્યાં કદાચ 2 અથવા તો 3 સ્તર હશે. રણ પ્રદેશમાં એક જ સ્તર હોય. આવું સ્તરીકરણ નિવસન તંત્ર આધારિત બદલાતું રહે છે. બીજી એક અગત્યની બાબત, માન લો કે આપણે નિવસન તંત્રનો અમુક મુદ્દાના આધારે અભ્યાસ કરીએ ને, તો એમાં બધા જ ઘટકો એક સાથે કામ કરતા હોય છે. દાખલા તરીકે આપણે નિવસન તંત્રનો ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષણ ચક્ર જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસ કરીએ તો એમાં નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ રહે છે, એક એકમ તરીકે કામ કરે છે. એટલે અમુક મુદ્દાઓ ભણો ને તો આ બધા ઘટકો એક સાથે આવી જાય. એટલે માન લો કે આપણે નિવસન તંત્રનો આ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે કે ભાઈ નિવસન તંત્રનો કયા મુદ્દાના આધારે અભ્યાસ કરતા તે એક એકમ તરીકે કાર્યશીલ બને છે. તો નિવસન તંત્રનો ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ, પોષણ ચક્ર જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને જો અભ્યાસ કરવામાં આવે તો બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ રહે છે. સમજાયું? તો અહીંયા આપણે નિવસન તંત્રનો પરિચય આપ્યો કે ભાઈ પ્રકૃતિનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? નિવસન તંત્ર. ઇંગ્લિશમાં એને ઇકોસિસ્ટમ કહેવાય. આ શબ્દ કોણે આપ્યો? એજી ટેન્સલી નામના વૈજ્ઞાનિકે. આ નિવસન તંત્ર પોતે એક સ્વયં નિયંત્રિત, સ્વયં સંચાલિત તંત્ર અથવા તો એકમ છે જે આવા જીવ સમાજ અને ભૌતિક પર્યાવરણથી રચાય છે. આ નિવસન તંત્ર આખી પૃથ્વી ઉપર ઘણા બધા છે, નાના મોટા. એ બધા ભેગા મળીને એક વૈશ્વિક નિવસન તંત્ર બનાવે છે. આ જે વૈશ્વિક નિવસન તંત્ર છે એમાં સ્થળજ જલજ બંનેનો સમાવેશ થઈ જાય છે. એમ તો કેટલાક માનવ નિર્મિત કૃત્રિમ નિવસન તંત્રો પણ આપણે જોઈએ છે. જે ખેતરો છે, કૃષિ ક્ષેત્રે, માછલી ઘર, એ માનવ નિર્મિત છે. આપણે સૌથી પહેલાં નિવસન તંત્રની રચનાની વાત કરીએ તો કોઈ પણ નિવસન તંત્ર મુખ્ય 2 ઘટકોનું બનેલું હોય. આવું કોણે કીધું? ઓડમ નામના વૈજ્ઞાનિકે. એક અજૈવ ઘટક અને બીજો જૈવ ઘટક. અજૈવ ઘટકને તો આપણે ઓળખીએ છીએ, આગળ આપણે વાત કરી એની. જૈવ ઘટકોનો પરિચય આપો. તમારે કોઈ પણ નિવસન તંત્રના જૈવ ઘટકો જાણવા હોય તો એ નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિનો પરિચય મેળવવો પડે, એની ઓળખાણ પ્રાપ્ત કરવી પડે, એની ગણતરી કરવી પડે, તો તમે એ નિવસન તંત્રના જૈવ ઘટકોને ઓળખી શકો. તમે જ્યારે જાતિઓનો અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે નિવસન તંત્રમાં આ બધી જુદી જુદી જાતિઓ છે એ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલી છે. અને આ જે જુદા જુદા સ્તર છે એની તમે ઉર્ધ્વસ્ત ગોઠવણી કરો તો શું થઈ જશે? સ્તરીકરણ. આપણે જંગલનું આ એક સ્તરીકરણ બતાવ્યું. જુદા જુદા નિવસન તંત્રમાં સ્તરીકરણ બદલાય છે. તો ચાલો મિત્રો, આ નિવસન તંત્રનો સામાન્ય પરિચય આપ્યા પછી હવે તમે નિવસન તંત્રને ઓળખતા થઈ ગયા.
તો હવે આપણે આ નિવસન તંત્રનો પરિચય આપ્યા પછી એનો ઉદાહરણ સાથે અભ્યાસ કરવો છે, એની પ્રકૃતિ સમજવી છે આપણે. તો નિવસન તંત્રની પ્રકૃતિ સમજવા માટે આપણે શું કરીશું? તો હવે આ નિવસન તંત્રની પ્રકૃતિ સમજવા માટે આપણે એક સ્પષ્ટ સ્વયં સંચાલિત અને એક સરળ ઉદાહરણ લઈશું. હવે આપણે શું કરવું છે? આપણે એનો પરિચય તો આપી દીધો અને હવે આપણે આ નિવસન તંત્રને બરાબર ડિટેલમાં સમજવું છે, એની પ્રકૃતિને સમજવી છે. તો નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા માટે આપણે એક સ્પષ્ટ સ્વયં સંચાલિત અને એક સરળ નિવસન તંત્રનું ઉદાહરણ લઈશું. ફરી એકવાર, નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા માટે આપણે એક સ્પષ્ટ સ્વયં સંચાલિત અને લગભગ સરળ નિવસન તંત્રનું એક ઉદાહરણ લઈશું. એના માટે આપણે એક જલજ નિવસન તંત્રનું ઉદાહરણ લઈશું. આપણે એક તળાવના નિવસન તંત્રનું ઉદાહરણ લઈશું. તળાવનું નિવસન તંત્ર એકદમ સહેલું અભ્યાસ માટે હો. તળાવનું નિવસન તંત્ર એ છીછરા પાણીનું એક સંગ્રહ સ્થાન છે, જેમાં તમે આજે ભણ્યા ને બધા જ ઘટકો અંદર આવી જાય, બધા જ ઘટકો અંદર સારી રીતે પ્રદર્શિત થઈ જાય અને એમાં ચારે ચાર ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ, પોષણ ચક્ર બધું જ જોવા મળે. તો ચાલો મિત્રો, હવે આપણે આવા તળાવના નિવસન તંત્રનો એના જૈવ અને અજૈવ ઘટકો સાથે અને એના કાર્ય સાથે અભ્યાસ કરીએ.